ભુજના સ્મૃતિવન ખાતે કચ્છી સાહિત્યને ઉજાગર કરવા માટે 2 દિવસીય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં લેખકો ઉપસ્થિત રહીને કચ્છી ભાષાને ઉજાગર કરવા માટેના એજન્ડાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ગુજરાત સરકારના રમતગમત યુવા સંસ્કૃતિ પ્રવૃત્તિ વિભાગ દ્વારા કાર્યરત કચ્છી સાહિત્ય અકાદમી કચ્છના સ્મૃતિવન ખાતે તારીખ 25 અને 26 ડિસેમ્બર દ્વિદિવસીય કચ્છ સાહિત્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે પત્રકાર પરિષદમાં સાહિત્ય ઉત્સવ અંગેની માહિતી આપવામાં આવી હતી. ખાસ કરીને કચ્છી જે લેંગ્વેજ છે તે જન સુધી પહોંચે તેવા હેતુ સાથે આજે કચ્છી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જહાં, કચ્છના સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર અમિત અરોરા, કાંતિગુરુ શ્યામજી વર્મા, કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર મોહનભાઈ પટેલ, પ્રથમ કુલપતિ ડૉક્ટર કાંતિ ગૌર અને મહામાત્ર ડૉક્ટર જયેન્દ્રસિંહ જાદવ સહિતના લોકો ઉપસ્થિત રહેશે. તેમની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને કચ્છી જે ભાષા છે, કચ્છના લેખકોને ઉજાગર કરતું આ 2 દિવસીય સંમેલન ખૂબ જ પ્રશંસનીય બની રહે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જે ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની કચ્છી સાહિત્ય અકાદમી દ્વારા તારીખ 25 અને 26 ડિસેમ્બરના રોજ સ્મૃતિવન ખાતે કચ્છ સાહિત્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ કચ્છ સાહિત્ય ઉત્સવમાં 55 જેટલા કચ્છના સાહિત્યકારો, લોક કલાકારો, લેખકો ભાગ લેવાના છે. એમાં કચ્છી સાહિત્યની ગઈકાલ, આજ, આવતીકાલ કચ્છી સાહિત્યમાં કેવા પ્રકારના નિબંધો, વાર્તાઓ, કવિતાઓ લખાય છે એની ચર્ચા થવાની છે. કચ્છના ચારણી સાહિત્ય અને લોકસંગીતની પણ વાતો થવાની છે અને એના ઉદ્ઘાટન કાર્યક્રમમાં અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ ઝા સાહેબ, આપણા કચ્છના લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા અને ભુજ નગરના આપણા માનનીય ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ અને કલેક્ટર શ્રી હાજર રહેવાના છે. બીજે દિવસે કચ્છ યુનિવર્સિટીના કુલપતિ મોહનભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેવાના છે. કુલ મળીને આખા કાર્યક્રમમાં કચ્છી ભાષાનું સંરક્ષણ અને સંવર્ધન થાય તેવો અકાદમીનો હેતુ છે અને આપણા સંસ્કાર વારસાને, આપણા સાહિત્યને અને લોક સાહિત્યને નવી પેઢી સુધી આપણે કેવી રીતે પહોંચાડી શકીએ એ માટે આ કચ્છ સાહિત્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. કેટલા દિવસનો પ્રોગ્રામ છે અને કચ્છી ભાષાનો કે બીજું કોઈ? હા, આ કાર્યક્રમમાં સમગ્ર જે આયોજન છે એ કચ્છી ભાષા માટેનું જ છે અને શરૂઆતથી લઈને અંત સુધીના બધા જ સત્રો કચ્છી ભાષામાં થવાના છે. કારણ કે કોઈ પણ ભાષાને સંરક્ષિત કરવી હોય તો એની પહેલી શરત એ છે કે એ બોલાવી જોઈએ. એટલે જે તે ભાષાની ચિંતા જે ભાષામાં થાય એ બહુ જ વ્યાજબી છે. એટલે શરૂઆતથી લઈને અંત સુધીના બધા જ સત્રો કચ્છી ભાષામાં રહેવાના છે અને કચ્છના યુવાનો પણ મોટી સંખ્યામાં એમાં ભાગ લેવાના છે. 2 દિવસ સુધી 25મીએ સવારે 9:30 વાગે શરૂ થશે અને 26 તારીખે સાંજે આ કાર્યક્રમ 5:30 પૂર્ણ થશે. કચ્છી કવિતા અને લોકસંગીતની વાત કરીએ, ઉત્સાહ જે શિકારો છે એના માટે કઈ વ્યવસ્થા કે સિનિયરોને પ્રાધાન્ય? જી, અમે એક સત્ર યુવાનો માટેનું પણ એમાં રાખ્યું છે. તમે જોયું હશે કે દરેક સત્રના સૂત્રધારો જે છે એ પણ યુવાનોને રાખવામાં આવ્યા છે. કારણ કે આપણા વિદ્વાનો પાસેથી યુવાનો ઘડાય એ અમારો હેતુ છે અને યુવાનો માટે વિશેષ સત્રો પણ રાખવામાં આવ્યા છે. તમે જોયું હશે એના કાર્યક્રમ શેડ્યુલમાં કે યુવાનો માટે એક યુવા કવિ સંમેલન રાખવામાં આવ્યું છે. બહેનો માટે ગરવાઈ કરીને કવિયત્રી સંમેલન પણ રાખવામાં આવ્યું છે. કચ્છ સાહિત્ય ઉત્સવ જે સ્મૃતિવનમાં આયોજન કરવામાં આવ્યું, ત્યાં લોકોને આવવા માટે કોઈ ટિકિટ લાગવાની છે કે તે ફ્રીમાં? હા, કચ્છ સાહિત્ય ઉત્સવ માણવા માટે સૌ ભાષા પ્રેમીઓને નિઃશુલ્ક આમંત્રણ છે. આપ બધા આવો અને આપણે આપણી કચ્છી ભાષાની જે મીઠાશ છે એ માણીએ. કોઈ પણ પ્રકારની ફી આ કાર્યક્રમને માણવા માટે રાખવામાં આવેલી નથી. ખાસ કરીને કચ્છી ભાષા માટે કરીને વિશેષ જે કાર્યક્રમ, એક જે પુસ્તિકા બહાર પડે, કઈ પુસ્તિકાને શું વિગત છે? હા, કચ્છી ભાષાનું જે વ્યાકરણ છે એના પર બહુ જ ઓછું કામ થયું છે. તો કચ્છી મધ્યમ વ્યાકરણ એવું પ્રતાપરાય ત્રિવેદીનું પુસ્તક જે છે એ આવતીકાલે વિમોચન થવા માટે જઈ રહ્યું છે. માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ અમને એમાં શુભેચ્છાઓ પાઠવી છે. અમારા મંત્રી શ્રી મુળુભાઈ બેરા સાહેબ અને માનનીય હર્ષભાઈ સંઘવી સાહેબે પણ અમને આ કાર્યક્રમ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે. સાહિત્ય ઉત્સવ